રાજકોટમાં શાસક પક્ષના કોર્પોરેટરે જ મહાનગરપાલિકામાં અધિકારી રાજના આરોપોને લગાવ્યા છે। રાજકોટના વોર્ડ નંબર 17ના કોર્પોરેટર અને ભાજપના અગ્રણી વિનુભાઈ ધવાએ મહાનગરપાલિકાના સિટી ઇજનેર અલ્પાબેન મિત્રાને રજૂઆત કરી છે। કોર્પોરેટર રજૂઆતમાં કહ્યું કે આજી નદીમાંથી લોકોને પીવાનું પાણી પૂરું પાડવામાં આવે છે। અહીં લોકો કપડાં ધોવે ત્યારે આજી નદીમાં કપડાં ધોવા ઉપર પ્રતિબંધ ફરમાવવામાં આવે તો આજી ડેમના કેચમેન્ટમાં લોકો પોતાના વાહનો ધોવે છે અને જોખમી રીતે નાહવા જઈ રહ્યા છે તે બંધ કરવાને સિક્યોરિટી મૂકવા માંગ કરી। વિનુ ધવાએ આરોપ લગાવ્યો કે અધિકારીઓ પદાધિકારીઓનું માનતા જ નથી। 3 મહિના પહેલા પણ રજૂઆત કરી હતી, હજી સુધી કોઈ કાર્યવાહી નથી થઈ। આ અંગે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન જેમિન ઠાકરે કહ્યું કે વિનુભાઈ સિનિયર કોર્પોરેટર છે, પ્રજાના હિતમાં રજૂઆત કરશે, તેમની રજૂઆત સાંભળવામાં આવશે। વિનુભાઈનો આરોપ મુજબ સાથે બેસીને નિરાકરણ લાવીશું। ડેમમાં જવાના રસ્તા બંધ કરી દો, પીવા લાયક પાણી છે, એમાં લોકો કપડાં ધોવે છે, નાય છે, લોકો ઢોર માલિકો ભેંસો બે આજી ડેમ લોકોને પીવા લાયક પાણી આવે છે। આ પ્રશ્ન ઈ છે એટલે મારી રજૂઆત હતી તો એને કરવું પડે ને, નિર્ણય તો લેવો પડે ને, એક તરફી ગમે તો એને લેવો જોઈએ નિર્ણય। મેં 3 મહિના સવારે એને કીધું, લોકો વાહન ધોવે છે, કપડાં ધોવે છે, લોકો નાય છે, તો એને મેં કીધું આના રસ્તા બંધ કરી દો, સિક્યુરિટી કા રાખો, આનું કંઈક કરો। વિનુભાઈ ધવા અમારા ભારતીય જનતા પાર્ટીના સિનિયર કોર્પોરેટર છે। એની રજૂઆતને ધ્યાનમાં લઈ મારા ધ્યાનમાં પણ આવ્યું છે। અધિકારીઓને વારંવાર કહે છે એ સંબંધિત અધિકારીને આજ બપોર પછી હું બોલાવવાનો છું અને વિનુભાઈ ધવાની સાથે બેસાડીને એના લોક ઉપયોગી જે કોઈ પણ પ્રશ્નો હશે એ તમામ પ્રશ્નોનું નિરાકરણની હું આપના દ્વારા ખાતરી પણ આપું છું।